ફૂલધરા એક અમર ત્યાગની કથા। અધ્યાય પહેલો। ખુશીઓના આંગણે કાળી છાયા। જેસલમેરના સોનેરી રણમાં વસેલું એક સુંદર ગામ એટલે ફૂલધરા। અહીંના પાલીવાલ બ્રાહ્મણો મહેનતુ અને સ્વાભિમાની હતા। ગામમાં ચારે બાજુ ખુશીઓનો માહોલ હતો। પક્ષીઓનો કલરવ, મંદિરમાં વાગતી ઝાલર અને બાળકોનો નિર્દોષ હાસ્ય। આ બધું જોઈને લાગે કે અહીં દુઃખનો કોઈ પગરવ જ નથી। આ ગામના મુખીની દીકરી હતી રાધા। રાધા એટલે જાણે સાક્ષાત લક્ષ્મીનું રૂપ। તેની આંખોમાં રણના હરણ જેવી નિર્દોષતા હતી અને અવાજમાં કોયલ જેવી મીઠાશ। આખું ગામ રાધાને પોતાની દીકરી માનતું। રાધા પણ પક્ષીઓ સાથે વાતો કરતી અને ગરીબોને મદદ કરતી। તેના પિતા ગામના મુખી રઘુનાથજી હંમેશા કહેતા, દીકરી, તારું આ સ્મિત જ આપણા ગામની અસલી સમૃદ્ધિ છે। પણ આ ખુશીઓને કોઈની નજર લાગવાની હતી। જેસલમેરનો મંત્રી સલીમસિંહ અત્યંત ક્રૂર અને લોભી માણસ હતો। તેને ગામના લોકોના સુખ સાથે કોઈ લેવા દેવા નહોતી। તેને તો માત્ર સત્તા અને સુંદરતાનો મોહ હતો। એક દિવસ સલીમસિંહ તેની સૈનિકોની ટુકડી સાથે ફૂલધરા પાસેથી પસાર થયો। રસ્તામાં તેની નજર કૂવે પાણી ભરતી રાધા પર પડી। રાધાની નિર્દોષતા અને સુંદરતા જોઈને સલીમસિંહના મનમાં પાપ જાગ્યું। તેણે તે જ ક્ષણે નક્કી કરી લીધું કે તે રાધાને પોતાની રાણી બનાવીને કિલ્લામાં લઈ જશે। પણ તે ભૂલી ગયો હતો કે જે દીકરીના કપાળ પર સંસ્કારનું તિલક હોય તે ક્યારેય અન્યાય સામે માથું નથી નમાવતી। બીજા જ દિવસે સલીમસિંહનો સંદેશવાહક ગામમાં આવ્યો। આખા ગામના લોકો ચોકમાં ભેગા થયા। સંદેશવાહકે બૂમ પાડીને કહ્યું, સાંભળો ગામવાસીઓ, નામદાર સલીમસિંહે સંદેશો મોકલ્યો છે। જો ગામની સુખ શાંતિ ઈચ્છતા હો તો મુખીની દીકરી રાધાને 2 દિવસમાં કિલ્લા પર મોકલી આપો। જો તમે આમ નહીં કરો તો ગામ પર આકરો કર નાખવામાં આવશે અને ગામને તહસ નહસ કરી દેવામાં આવશે। આ સાંભળીને આખા ગામમાં સન્નાટો છવાઈ ગયો। રઘુનાથજીના હાથમાંથી લાકડી છૂટી ગઈ। જે રાધા આખા ગામની લાડલી હતી તેના પર જ આજે આટલું મોટું સંકટ। ગામના લોકોના ચહેરા પર ડર અને ગુસ્સો બંને હતા। પણ સલીમસિંહ પાસે શક્તિ હતી, સૈનિકો હતા, જ્યારે ગામના લોકો પાસે તો માત્ર તેમનું સત્ય અને સંસ્કાર હતા। રાધાએ જ્યારે આ વાત જાણી ત્યારે તેની આંખોમાં આંસુ નહોતા પણ એક અનોખી ચમક હતી। તે પોતાના પિતા પાસે ગઈ અને બોલી, બાપુ, મારા કારણે આખા ગામને દુઃખ પડે એ મને મંજૂર નથી, પણ એ પાપીની નજરમાં પવિત્રતા નથી। હું મરી જઈશ પણ મારું અને આ ગામનું સ્વાભિમાન ક્યારેય નહીં વેચું। એ રાત્રે ફૂલધરાના એક પણ ઘરમાં ચૂલો ન સળગ્યો। પક્ષીઓ પણ શાંત હતા અને પવન પણ જાણે ડૂસકા ભરી રહ્યો હતો। મુખી રઘુનાથજીએ રાત્રે ગામના વડીલોની સભા બોલાવી। ગામના ચોકમાં વડલાના ઝાડ નીચે મશાલ સળગી રહી હતી। વાતાવરણમાં ભારેખમ શાંતિ હતી, જાણે તોફાન પહેલાનો સન્નાટો। ગામના 84 ગામના પાલીવાલ બ્રાહ્મણોના પ્રતિનિધિઓ ત્યાં હાજર હતા। રઘુનાથજીના ચહેરા પર ચિંતાની લકીરો હતી પણ તેમની આંખોમાં વડલા જેવી મક્કમતા હતી। એક વડીલે ધ્રુજતા અવાજે પૂછ્યું, મુખીજી, સલીમસિંહ પાસે સૈન્ય છે। જો આપણે રાધાને નહીં મોકલીએ તો એ કાલે સવારે આખા ગામમાં લોહીની નદીઓ વહાવી દેશે। આપણી વહુ દીકરીઓની આબરૂ જોખમમાં છે। શું કરવું? બધાની નજર રઘુનાથજી પર હતી। બરાબર એ જ સમયે રાધા ત્યાં આવી પહોંચી। તેના હાથમાં પૂજાની થાળી હતી। તેણે શાંત અવાજે કહ્યું, કાકા, લોહીની નદીઓ તો વહેશે પણ એ લોહી પવિત્ર હશે। હું સલીમસિંહના મહેલની શોભા બનવા કરતાં રણની રેતીમાં ભળી જવાનું પસંદ કરીશ। મારી આબરૂ એ માત્ર મારી નથી, આખા ફૂલધરાની છે।
રાધાના આ શબ્દોએ હારેલા લોકોમાં જીવ ફૂંક્યો. રઘુનાથજી ઊભા થયા અને જોરથી બોલ્યા, જે જમીન પર આપણે જન્મીએ છીએ એ જમીન આપણને અન્ન આપે છે, પણ જે આબરૂ પર આપણે જીવીએ છીએ એ આપણને મનુષ્ય બનાવે છે. સલીમસિંહ આપણી પાસેથી આપણી દીકરી માંગે છે, જે આપણને મંજૂર નથી, અને આપણે તેની સાથે યુદ્ધ કરી શકીએ તેટલા શક્તિશાળી નથી. રસ્તો શું છે? ના લોકો એકબીજા સામે જોવા લાગ્યા. ત્યારે રઘુનાથજીએ એક એવો નિર્ણય સંભળાવ્યો જે સાંભળીને સૌના કાળજા કંપી ગયા. તેમણે કહ્યું, આપણે આ ગામ છોડી દઈશું, અત્યારે ને અત્યારે જ. સૂરજ ઉગે તે પહેલાં ફૂલધરા ખાલી થઈ જવું જોઈએ. આપણે આપણી માતૃભૂમિ છોડીશું, પણ આપણી દીકરીની આબરૂ નહીં સોંપીએ. આ સાંભળીને સ્ત્રીઓ રડવા લાગી, જે ઘરમાં તેમણે આખી જિંદગી વિતાવી હતી, જ્યાં તેમના બાળકો મોટા થયા હતા. તે રસોડામાં અન્નપૂર્ણાનો વાસ હતો. એ બધું જ એક પળમાં છોડી દેવાનું? 7 વર્ષના નાના બાળકો પોતાના રમકડા અને પાલતુ પ્રાણીઓ તરફ જોઈ રહ્યા હતા. તેમને સમજાતું નહોતું કે અચાનક શું થઈ રહ્યું છે, પણ સ્વાભિમાનની વાત હતી. મા બાપે પોતાના રડતા બાળકોને છાતીએ વળગાડ્યા. લોકોએ પોતાની સાથે માત્ર એટલું જ લીધું જે તેઓ હાથમાં ઉચકી શકે. સોનું, નાણું કે કિંમતી સામાન બધું જ ત્યાં ને ત્યાં મૂકી દીધું. રાધાએ પોતાના ઘરની ઉંબરાની માટી માથે ચડાવી અને તેની આંખમાંથી એક આંસુ ટપક્યું. મધરાતનો સમય હતો. પવન જોરથી ફૂંકાવા લાગ્યો હતો. એક સાથે સેંકડો પરિવારોએ પોતાના ઘરના ઉંબરા ઓળંગ્યા. કોઈ ગાડાનો અવાજ નહીં, કોઈ બૂમાબૂમ નહીં, માત્ર ડૂસકાનો અવાજ પવનમાં ભળી રહ્યો હતો. જતાં જતાં રઘુનાથજીએ ગામના ચોકમાં ઊભા રહીને રણની રેતી હાથમાં લીધી અને શ્રાપ આપ્યો, જે ફૂલધરાએ અમને આશરો આપ્યો એ ફૂલધરા આજે અમારી આબરૂ બચાવવા માટે નિર્જન થશે. આજ પછી આ ગામમાં કોઈ ક્યારેય વસી નહીં શકે. જો કોઈ અહીં વસવાની કોશિશ કરશે તો તે બરબાદ થઈ જશે. આખું ગામ રાતના અંધારામાં ઓગળી ગયું. સવાર પડી ત્યારે સલીમસિંહના સૈનિકો વાજતે ગાજતે આવ્યા, પણ ત્યાં કોઈ સ્વાગત કરનાર નહોતું. ત્યાં માત્ર ખાલી ઘરો, સુકાઈ ગયેલા કૂવા અને ગુંજતો સન્નાટો હતો. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. આ તો માત્ર શરૂઆત હતી એ રહસ્યમયની, જે આજે પણ ફૂલધરાની ગલીઓમાં ભટકે છે. સવારનો પહેલો કિરણ જ્યારે રેતીના ઢુવા પર પડ્યો ત્યારે ફૂલધરા ગામ સાવ સુમસામ હતું. પર રણની પેલે પાર સેંકડો લોકોનો એક કાફલો અજાણી દિશા તરફ આગળ વધી રહ્યો હતો. નાના બાળકોના પગ રેતીમાં ખૂંપી જતા હતા. સ્ત્રીઓના ગળે ડૂમો બાંધ્યો હતો, છતાં કોઈ પાછું વળીને જોવાની હિંમત નહોતું કરતું. તેમને ડર હતો કે જો પાછું જોશે તો માતૃભૂમિનો મોહ તેમને રોકી લેશે. રાધા તેના પિતા રઘુનાથજીનો હાથ પકડીને ચાલી રહી હતી. તેના પગમાં છાલા પડી ગયા હતા, પણ તેનું મન મક્કમ હતું. રસ્તામાં 7 વર્ષનો એક નાનો છોકરો, જેનું નામ કાનુ હતું, તે રડતા રડતા રઘુનાથજી પાસે આવ્યો અને પૂછ્યું, દાદા, આપણે આપણા ઘરે પાછા ક્યારે જઈશું? મારો નાનો કૂતરો શેરુ ત્યાં જ રહી ગયો છે, એ ભૂખ્યો થશે. રઘુનાથજી પાસે આ માસૂમ સવાલનો કોઈ જવાબ નહોતો. તેમણે કાનુને તેડી લીધો અને ભીની આંખે એટલું જ કીધું, બેટા, હવે આ આખું રણ જ આપણું ઘર છે. આપણે જ્યાં જઈશું ત્યાં નવું ફૂલધરા વસાવીશું. પણ તેઓ જાણતા હતા કે વતન તો વતન હોય છે. બીજી બાજુ ફૂલધરામાં સલીમસિંહના સૈનિકો ધુઆફુઆ થઈ રહ્યા હતા. જ્યારે આ સમાચાર સલીમસિંહ પાસે પહોંચ્યા કે આખું ગામ રાતોરાત ગાયબ થઈ ગયું છે, ત્યારે તેનો પિત્તો ગયો.
તેણે ગર્જના કરી, એક પણ માણસ જીવતો ન બચવો જોઈએ. મારી નજર સામેથી એ છોકરીને કોઈ છીનવી ન શકે. જાઓ, રણના ખૂણે ખૂણે તપાસ કરો. સલીમસિંહ પોતે ઘોડા પર સવાર થઈને સૈનિકો સાથે નીકળી પડ્યો. તે પાગલની જેમ ગામ લોકોનો પીછો કરવા લાગ્યો. રણની ગરમી વધી રહી હતી. તરસ અને થાકને કારણે ગામ લોકોની ગતિ ધીમી પડી રહી હતી. અચાનક પાછળથી ઘોડાઓના ડાબલા સંભળાયા. ધૂળની ડમરીઓ ઉડતી જોઈને રઘુનાથજી સમજી ગયા કે કાળ પાછળ આવી રહ્યો છે. દોડો, જલ્દી કરો, રઘુનાથજીએ બૂમ પાડી. ગામના જુવાનીઓએ લાકડીઓ અને પથ્થરો હાથમાં લીધા. તેઓ પોતાની વહુ દીકરીઓની રક્ષા કરવા માટે મારવા તૈયાર હતા. રાધાએ જોયું કે તેના પિતા અને ગામના વડીલો હવે સલીમસિંહના સૈનિકો સામે લાંબા સમય ટકી શકશે નહીં. સૈનિકો પાસે તલવારો હતી, ત્યારે આ લોકો પાસે માત્ર હિંમત. તે સમયે રસ્તામાં એક જૂની વાવ આવી. રાધા ત્યાં ઊભી રહી ગઈ. તેણે જોયું કે સલીમસિંહનો ઘોડો નજીક આવી રહ્યો હતો. સલીમસિંહ દૂરથી રાધાને જોઈ અને અટ્ટહાસ્ય કર્યું. ક્યાં જઈશ રાધા? આ રણની રેતીમાં તારો રસ્તો મેં રોકી લીધો છે. ગામના લોકો ભયભીત થઈ ગયા. સ્ત્રીઓએ બાળકોને પોતાના પાલવમાં છુપાવી દીધા. રઘુનાથજી તલવાર કાઢીને સલીમસિંહની સામે ઊભા રહી ગયા. પણ બરાબર એક ક્ષણે કુદરતે પોતાનો ખેલ બતાવ્યો. અચાનક આકાશમાં કાળા વાદળો ઘેરાવા લાગ્યા અને રણનો ભયાનક વંટોળ ઉઠ્યો. રેતીની એવી ડમરીઓ ઉડી કે કંઈ પણ જોવું અશક્ય બની ગયું. આ વંટોળમાં સલીમસિંહના સૈનિકો રસ્તો ભટકી ગયા. રઘુનાથજીએ આ તકનો લાભ લીધો અને ગામના લોકોને એક ગુપ્ત ગુફા તરફ દોરી ગયા. પણ આ ભાગદોડમાં રાધા ક્યાંક પાછળ રહી ગઈ. જ્યારે વંટોળ શાંત થયો ત્યારે રઘુનાથજીએ જોયું કે રાધા તેમની સાથે નહોતી. રાધા, મારી દીકરી ક્યાં છે? તેમની કિકિયારી રણમાં ગૂંજી ઉઠી. રણનો વંટોળ શાંત થયો ત્યારે ચારે બાજુ રેતીની ચાદર પથરાયેલી હતી. રઘુનાથજી પાગલની જેમ રાધાને શોધી રહ્યા હતા, પણ રાધા ત્યાં નહોતી. બીજી તરફ સલીમસિંહ વંટોળમાંથી બચીને રસ્તા પર આવ્યો ત્યારે તેની નજર વાવ પાસે ઊભેલી રાધા પર પડી. રાધા ભાગી નહોતી. તે ત્યાં જ ઊભી હતી, શાંત, ગંભીર અને તેજસ્વી. સલીમસિંહ ઘોડા પરથી ઉતર્યો અને હસતા હસતા બોલ્યો, જોયું રાધા, નસીબ પણ તને મારી પાસે ખેંચી લાવ્યું. રાધા, પિતા અને તારું ગામ તને મૂકીને ભાગી ગયા. હવે તારો રક્ષક કોણ છે? રાધાના ચહેરા પર ડરનો એક પણ અંશ નહોતો. તેણે સલીમસિંહની આંખોમાં આંખ પરોવીને કહ્યું, સલીમસિંહ, જેનો રક્ષક ઈશ્વર હોય અને જેનું શસ્ત્ર તેનું ચરિત્ર હોય, તેને કોઈનો ડર નથી હોતો. મારા પિતા ભાગ્યા નથી. મેં જ તેમને દૂર મોકલ્યા છે, જેથી તેઓ બાકીના ગામને બચાવી શકે. તને શું લાગ્યું, હું તારી રાણી બનીશ? ક્યારેય નહીં. સલીમસિંહે ગુસ્સામાં રાધાનો હાથ પકડવા માટે જેવો હાથ લંબાવ્યો કે તરત જ રાધાએ પોતાની છાતીમાં છુપાયેલી એક નાની કટાર કાઢી. સલીમસિંહ ચોંકી ગયો. રાધા બોલી, આ કટાર તારા માટે નથી. આ તો મારી આબરૂ બચાવવા માટે છે. જો તું એક ડગલું પણ આગળ વધ્યો તો તને જીવતી રાધા નહીં પણ રાધાની લાશ મળશે. આ દ્રશ્ય દૂર છુપાઈને જોઈ રહેલો નાનો કાનો, જે રાધાની પાછળ રહી ગયો હતો, તે રડવા લાગ્યો. રાધાની નજર કાનુ પર પડી. તેણે ઈશારાથી કાનુને ચૂપ રહેવા અને ભાગી જવાનું કહ્યું. પણ 7 વર્ષનો એ બાળક પોતાની રાધા દીદીને એકલી મૂકવા તૈયાર નહોતો. સલીમસિંહ અટક હાસ્ય કરતા બોલ્યો, તું મરી જઈશ તો પણ હું તારા ગામને નહીં છોડું.
હું તારા પિતાને અને એ નાના બાળકને શોધીને મારી નાખીશ. આ સાંભળી રાધાનું હૃદય કાપી ઉઠ્યું. તેને સમજાઈ ગયું કે જો તે જીવતી રહેશે અથવા મરી જશે તો પણ આ રાક્ષસ તેના ગામને શાંતિથી જીવવા નહીં દે. તેણે મનોમન કુળદેવીને યાદ કર્યા અને એક મોટો નિર્ણય લીધો. તેણે જોરથી બૂમ પાડી, સલીમસિંહ, જો તારે મને પામવી હોય તો આ વાવમાં મારી પાછળ આવ. આટલું બોલીને રાધાએ ઊંડી વાવમાં પડતું મૂક્યું. સલીમસિંહ સ્તબ્ધ થઈ ગયો. તે દોડીને વાવના કિનારે પહોંચ્યો, પણ નીચે અંધકાર સિવાય કોઈ નહોતું. રાધાએ પોતાના ગામના સન્માન માટે પોતાનું બલિદાન આપી દીધું હતું, પણ ચમત્કાર તો હવે થવાનો હતો. જેવી રાધા વાવમાં પડી કે તરત જ આકાશમાં વીજળી કડકી અને જમીન ધ્રુજવા લાગી. સલીમસિંહના ઘોડા ડરના માર્યા ભાગવા લાગ્યા. સૈનિકો ગભરાઈ ગયા. રણની રેતી જાણે જીવતી થઈ હોય તેમ સલીમસિંહના સૈનિકોને ગળી જવા લાગી. કાનુ આ બધું જોઈ રહ્યો હતો. તેની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા. તેણે જોયું કે વાવમાંથી એક દિવ્ય પ્રકાશ બહાર આવ્યો અને રણના પવનમાં એક અવાજ ગૂંજ્યો, ફૂલધરા ક્યારેય મરશે નહીં, પણ જે આ ભૂમિ પર ખોટી નજર નાખશે તેનો નાશ થશે. સલીમસિંહ ડરનો માર્યો ત્યાંથી ભાગી છૂટ્યો, પણ તેનું માનસિક સંતુલન ખોરવાઈ ગયું હતું. રાધાનું બલિદાન એળે નહોતું ગયું. તેણે પોતાના લોહીથી ફૂલધરાની મર્યાદાની રક્ષા કરી હતી. રણમાં સમય જાણે થંભી ગયો હતો. રઘુનાથજી અને ગામના લોકો સુરક્ષિત ટેકરીઓ પાછળ પહોંચી ગયા હતા, પણ તેમનું મન હજુ પાછળ છૂટી ગયેલી રાધામાં હતું. અચાનક દૂરથી નાનો કાનો હાંફતો હાંફતો આવતો દેખાયો. તેના ચહેરા પર રેતી અને આંસુના લીલા લીસોટ હતા. બાપુ, રાધા દીદી વાવમાં. કાનુ આખું વાક્ય બોલી શક્યો નહીં અને રઘુનાથજીના ખોળામાં ઢળી પડ્યો. રઘુનાથજીના પગ નીચેથી જમીન સરકી ગઈ. આખું ગામ શોકમાં ડૂબી ગયું. સ્ત્રીઓના કરુણ આક્રંદથી રણની ગુફાઓ ગુંજી ઉઠી. જે દીકરીએ આખા ગામના સ્વાભિમાન માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી, તેના વિરહમાં પથ્થરો પણ જાણે રડી રહ્યા હતા. રઘુનાથજીએ આકાશ તરફ હાથ કરી આક્રંદ કર્યું, હે ઈશ્વર, આ તે કેવો ન્યાય! અમે અમારું ઘર છોડ્યું, અમારી જમીન છોડી, અને હવે અમારી દીકરી પણ આ શોક વચ્ચે પણ એક શક્તિનો સંચાર થયો. ગામના દરેક પુરુષ અને સ્ત્રીઓએ સંકલ્પ કર્યો કે રાધાનું બલિદાન એળે નહીં જાય. તેઓ ત્યાંથી આગળ વધ્યા, પણ ફૂલધરાના એક ખાલી ઘરોમાં હવે માણસો નહીં, પણ રાધાની સ્મૃતિઓ અને એ શ્રાપનો વાસ હતો. બીજી તરફ ફૂલધરા ગામ હવે ભૂતિયા ગામ તરીકે ઓળખવા લાગ્યું હતું. સલીમસિંહે તે રાત્રે જે જોયું તેનાથી તે એટલો ડરી ગયો હતો કે તેણે ફરી ક્યારેય એ તરફ જોવાની હિંમત ન કરી. જેસલમેરના કિલ્લામાં બેઠો બેઠો તે રાત્રે ડરી જતો. તેને પવનના અવાજમાં રાધાના પાયલનો ઝણકાર અને ફૂલધરા બરબાદ થશે એવા પડઘા સંભળાતા. કહેવાય છે કે તે રાત પછી ફૂલધરામાં જે કોઈ પણ રોકાયું તે ક્યારેય જીવતું પાછું ન આવ્યું. ગામના ખાલી ઘરો, ઉઘાડા બારણા અને સુમસામ ગલીઓ જાણે કોઈની રાહ જોતી હતી. રાધાનું બલિદાન એ ગામની રક્ષા માટેનું એક અભેદ્ય કવચ બની ગયું હતું. રઘુનાથજી અને બાકીના પરિવારોએ દૂર એક નવી જગ્યાએ વસવાટ કર્યો, પણ તેમણે ક્યારેય પાછું વળીને જોયું નહીં. તેમના હૃદયમાં ફૂલધરાની યાદો એક મીઠા દર્દની જેમ કાયમ માટે રહી ગઈ. કાનુ મોટો થયો, પણ તે હંમેશા વાર્તાઓમાં રાધા દીદીના ત્યાગની વાતો કહેતો. સમય વીતતો ગયો. સદીઓ પસાર થઈ ગઈ. રેતીના ઢગલા નીચે કેટલાક રહસ્યો દટાઈ ગયા, પણ ફૂલધરા આજે પણ ત્યાં જ છે,
એ જ પથ્થરો, એ જ ગલીઓ, પણ સાવ ખાલી. આજે પણ લોકો કહે છે કે રાત્રે ત્યાંથી કોઈના ચાલવાનો અવાજ આવે છે. સેંકડો વર્ષ વીતી ગયા. જેસલમેરની રેતીમાં કેટલાય રાજાઓ અને સામ્રાજ્યો દટાઈ ગયા, પણ ફૂલધરાના એ પથ્થરના ઘરો આજે પણ અડીખમ ઊભા છે. આજે એ એક મૃત શહેર તરીકે ઓળખાય છે, પણ ત્યાંના પથ્થરોમાં આજે પણ એ ત્યાગની સુગંધ આવે છે. એક દિવસ એક વૃદ્ધ મુસાફર ફૂલધરાની ગલીઓમાંથી પસાર થઈ રહ્યો હતો. તે બરાબર એ જ વાવ પાસે આવીને બેઠો જ્યાં રાધાએ બલિદાન આપ્યું હતું. તેની સાથે એક નાનો બાળક હતો. બાળકે પૂછ્યું, દાદા, આટલું સુંદર ગામ ખાલી કેમ છે? અહીં કોઈ રહેતું કેમ નથી? વૃદ્ધની આંખો ભીની થઈ ગઈ. તેણે કહ્યું, બેટા, આ ગામ ખાલી નથી. અહીં સ્વાભિમાન વસે છે. અહીંની માટીમાં એક એવી દીકરીનું લોહી છે જેણે પોતાની આબરૂ બચાવવા માટે આખા ગામને બલિદાન આપવા મજબૂર કર્યું હતું. આ ગામ એ વાતની સાક્ષી છે કે દુનિયામાં સત્તા અને સંપત્તિ કરતાં ચરિત્ર અને સંસ્કાર મોટા છે. લોકો કહે છે કે આજે પણ જ્યારે ફૂલધરામાં પવન ફૂંકાય છે ત્યારે એ પવન ગલીઓમાં ગૂંજતો અવાજ કરે છે, જાણે રાધા તેના પિતાને બોલાવતી હોય, કે જાણે કાનાના કૂતરાનો ભસવાનો અવાજ સંભળાતો હોય. પ્રવાસીઓ જ્યારે ત્યાં જાય છે ત્યારે તેમને એક વિચિત્ર શાંતિ અને ગમગીનીનો અનુભવ થાય છે. વિજ્ઞાન ગમે તે કહે, પણ લોકવાયકા તો એક જ કહે છે કે રાધાના શાપને કારણે આજે પણ ત્યાં કોઈ ઘરની છત નથી નાખી શકતું. જે કોઈ પ્રયત્ન કરે છે તેના નસીબમાં બરબાદી આવે છે. સલીમ સિંહનું નામ ઇતિહાસના પાનાઓમાં એક કલંક તરીકે રહી ગયું. જ્યારે રાધા અને ફૂલધરાના પાલીવાલ બ્રાહ્મણોનું બલિદાન એક અમર ગાથા બની ગયું. ફૂલધરા માત્ર ખંડેર નથી, પણ એ દરેક દીકરીના સન્માનનું પ્રતીક છે. રાત્રિના અંધકારમાં જ્યારે ચંદ્રનો પ્રકાશ આ ખાલી ઘરો પર પડે છે ત્યારે એવું લાગે છે કે જાણે આખું ગામ ફરીથી જીવંત થઈ ગયું છે. કદાચ આત્માઓના રૂપમાં એ લોકો આજે પણ ત્યાં પોતાનો તહેવાર મનાવતા હશે, એ આશા સાથે કે એક દિવસ દુનિયા સમજશે કે સ્વાભિમાનથી મોટું કોઈ ધન નથી. વાર્તાનો બોધ: સત્તા અને સંપત્તિ ક્ષણભરના છે, પણ ચરિત્ર અને સ્વાભિમાન અમર છે. અન્યાય સામે માથું નમાવવા કરતાં બધું જ ત્યાગી દેવું બહેતર છે, કારણ કે જે આબરૂ જાય છે તે ફરી ક્યારેય પાછી આવતી નથી.